આપ સૌનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે બીકોમ એનઈપી સેમ 6માં કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ એટલે કે કોર્પોરેટ એકાઉન્ટિંગમાં આપણે શીખીશું યુનિટ નંબર 2 એટલે કે ચેપ્ટર નંબર 3 બાહ્ય પુનઃરચનાના હિસાબો। આના વિશે મને ઘણી બધી કમેન્ટ્સ આવી છે કે પ્લીઝ મેમ આ ચેપ્ટરને કરાવડાવો, તો ચલો આજે આપણે આના વિશે માહિતી મેળવીએ। સૌપ્રથમ તમને શું કીધું છે કે પુનઃરચનાનો અર્થ કંપનીની ખૂબ નાણાકીય તકલીફો ભોગવીને એવી સ્થિતિમાં આવી હોય કે તેના મૂડી માળખામાં ફેરફાર કરવાથી તે ભવિષ્યમાં વાજબી દરે ડિવિડન્ડ વહેંચી શકે તો તેની પુનઃરચના કહેવામાં આવે છે। ક્યારે પુનઃરચનાનું પગલું લેવામાં આવે તો કે કાર્યશીલ કે ચાલુ મૂડીની તીવ્ર અછત વર્તાતી હોય તે મેળવવા માટે। કંપની ચાલુ શેર હોલ્ડરો વધારાની નવી મૂડી આપવા માટે અશક્તિમાન થાય, કંપનીની પ્રતિષ્ઠા કે આબરૂને ધક્કો લાગ્યો હોય અને નવા નામ દ્વારા તે સુધારવાની અનિવાર્ય જરૂરિયાત હોય। પુનઃરચનાના પ્રકારો તો કે આવે આંતરિક પુનઃરચના અને બાહ્ય। આંતરિક પુનઃરચના આપણે શીખી ગયા છીએ, આજે આપણે શીખશું બાહ્ય પુનઃરચના। ચલો એના બંનેના મીનિંગ જોઈ લઈએ। તો કે આંતરિક પુનઃરચના એક એવી વ્યવસ્થા છે જેમાં હયાત કંપની પોતાના જ નામે ધંધો ચાલુ રાખે છે પરંતુ પોતાની મૂડીમાં ઘટાડો કરે છે। મૂડી ઘટાડો કરીને પાછલી ખોટ લખી વાળે છે। મિલકતોની કિંમત વધુ પડતી હોય તો તેમાં ઘટાડો કરે છે, જેને મૂડી ઘટાડો કહેવાય, જે આપણે સેમ 5માં ભણી ચૂક્યા છીએ। બાહ્ય પુનઃરચના જેમાં મુશ્કેલી અનુભવતી કંપનીનું વિસર્જન કરવામાં આવે છે અને તેનો ધંધો ખરીદી લેવા એક નવી કંપની સ્થાપવામાં આવે છે। પુનઃરચનામાં શેરહોલ્ડરો અને લેણદારોએ થોડો ભાગ આપવો હોય છે। ક્લિયર છે? આનો મેઇન કોન્સેપ્ટ હતો, તમે નોટ ડાઉન કરી લેજો। ચલો હવે મેઇન આની આમ નોંધ અને એના ખાતા છે, ચલો આપણે જોઈ લઈએ। આમ નોંધ કઈ કઈ કરવાની, આપણને કયા સિલેબસમાં કઈ કઈ આપેલી છે સેમ 6 માટે। પહેલા ખાતાઓ કહી દઉં, કયા કયા ખાતાઓ બનાવવાના હોય છે। ચલો ખાતામાં આવે છે એક તમારું માલ મિલકત નિકાલ ખાતું। સેકન્ડ નંબરમાં આવે છે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું। થર્ડ નંબરમાં આવે છે પ્રેફરન્સ જો હોય તો પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું। છેલ્લે સુધી જોજો, આના પછી પણ આપણે દાખલો ગણીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોસ્ટ આઈએમપી જે સમજે તેના વિશે માહિતી મેળવીશું। આજે આપણે મેઇન એનો કોન્સેપ્ટ સમજીએ। પ્રેફરન્સ શેર હોલ્ડર, નવા કંપનીના શેરનું ખાતું, ત્યારબાદ નવી કંપનીનું ખાતું, જે પણ તમારી નવી કંપની હશે, ત્યારબાદ રોકડ બેંક જો જરૂરિયાત હોય તો। ક્લિયર? આટલા તમારે ખાતા બનાવવાના આવતા હોય છે। હવે એની આમ નોંધ, મેઇન એની આમ નોંધ છે। જો આમ નોંધ આવડી જશે તો તમને ઓટોમેટિક આની એન્ટ્રીઓ મારતા આવડી જશે। ચલો સૌ પ્રથમ છે એની આમ નોંધ કરવાની। તો પેલી આવે છે તમારી મિલકતો બંધ કરવા માટે, મિલકતો માટેની। તેની આમ નોંધ શું થાય તો કે મામીની, હું શોર્ટ ફોર્મમાં લખું છું, માલ મિલકત નિકાલ, એટલે કે મામીની ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા। શું કરવાનું? મામીની ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા। આના ઉપરથી તમને આખા એના કોષ્ટક આવડી જશે। પ્લીઝ આમ નોંધને નોટ ડાઉન કરજો અને ધ્યાન રાખજો। ચલો સેકન્ડ આવે છે દેવા માટે। તો દેવા શું કરી નાખશું? ઉધાર, એટલે કે દેવા ખાતે ઉધાર તે મામીની ખાતે। ક્લિયર? શું કરવાનું? દેવા ખાતે ઉધાર તે મામીની ખાતે। હવે દેવાની અંદર મિલકતોમાં જે આપણું નફા નુકસાન કે પછી અવાસ્તવિક મિલકતો છે એને આપણે નથી લેતા। અવાસ્તવિક કે નફા નુકસાન ખાતા માટે, તો અવાસ્તવિક ને નફા નુકસાન ખાતું હોય ને એ તમારું ક્યાં જાય છે તો કે ઇક્વિટીના શેર હોલ્ડર હોય ને એની પાસે જાય। તો એની કને આવે એટલે એના ખાતે ઉધાર, તો કે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે કોની કને જાય છે? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે કોનું હોય છે? નન્નુનું, તો તે નન્નું ખાતે જમા। ક્લિયર? ત્યારબાદ ચોથા નંબરમાં
શેર મૂડી માટે શેર મૂડી માટે શું આ શેર મૂડી કઈ સાઈડ લખી આપણે જમા સાઈડ તો અહીંયા ઉધાર લખાશે શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ક્લિયર ત્યારબાદ પાંચમી જે આપણી ખરીદ કિંમત હશે જે કંપની ધંધો ખરીદતી હોય તેના માટે તો એના માટે શું થાય તો કે નવી કંપની ખાતે ઉધાર તે મામીની ખાતે જમા મામીની ખાતે હવે આની પણ બે આમ નોંધ થાય પછી એની જ્યારે ચૂકવણી કરશું એના માટે થઈને તો નવી કંપની ખાતે ઉધાર છે અને મામીની ખાતે જમા કર્યું છે ખરીદ કિંમત તો ખરીદ કિંમત શેની છે જેમ કે શેર હોય રોકડ હોય પ્રેફરન્સ હોય જેના બી હોય તો કે ધારો આપણે ધારીને લખી છે ધારો કે રોકડ ખાતે ઉધાર પછી ઇક્વિટી ખાતે ઉધાર ઇક્વિટી શેર હોલ્ડર પ્રેફરન્સ શેર હોલ્ડર હોય તો એ આવે અને તે નવી કંપની ખાતે ક્લિયર જેનું જેના ખાતે દીધું હોય એના ખાતે ઉધાર અને તે નવી કંપની ખાતે ત્યારબાદ જો વિસર્જન ખર્ચ હોય શું હોય વિસર્જન ખર્ચ હોય તો એની તમારી થઈ જશે ડાયરેક્ટ જ કરાવી દઉં મામીની ખાતે ઉધાર બેંક ખાતે જમા તે શું થાય બેંક ખાતે જમા અને કોઈ એવી વસ્તુ હોય જેમ કે દેવા કોઈ જવાબદારીમાં લેતા જ નથી દેવા લેવામાં ન આવે ત્યારે દેવા લેવામાં નહીં આવે આપણે નહીં લઈએ એની ગણતરી કરવામાં આવતી નથી તો એની પણ આમ નોંધ થશે મામીની ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે ક્લિયર મેન કહીને આપણે આમ નોંધ તો આ બધી આપણી આમ નોંધ રહેશે હવે આપણે જેમ દાખલો ગણતા જશું એમાં અમને આપણી આમ નોંધ જોતા જશું હરેક લેક્ચરમાં થોડી એક બે નવી આમ નોંધ આપણી એડ થતી રહેશે પ્લીઝ બધા લેક્ચરને તમે ધ્યાન આપજો તો તમને ઓટોમેટિક આખું ચેપ્ટર આવડી જશે ચલો આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર 1 જે છે આપણો ચલો જોઈ લઈએ શું છે નવજ્યોતિ લિમિટેડ કરીને આપણને પાકું સરવૈયું આપેલું છે કોનું આપેલું છે નવજ્યોતિ જેના પાકા સરવાળો છે 7,10,000 આખો દાખલો તમે જોઈ શકો છો તમારી બુકમાં ન હોય તો આને નોટ કરી લો જેથી આપણને દાખલો ગણવામાં કોઈ પણ દિક્કત ના થાય આમાં તમને માલ મિલકત નિકાલ ખાતું કીધું છે ને આમ નોંધ પણ કીધી છે ક્લિયર ચાલો દાખલા નંબર 1 હેડિંગ મારી દઈએ આપણે નવજ્યોતિ લિમિટેડ આમાં આપણને ખાલી આમ નોંધ અને ખાતા કીધા છે નેક્સ્ટ લેક્ચરમાં આનું પાકું સરવૈયું કઈ રીતે બનાવવા છે ને એ પણ શીખવાડી દઈશ ચલો સૌપ્રથમ તો આપણે ખરીદ કિંમત મેળવી લેવાની ખરીદ કિંમત ચલો શું કીધું છે એના માટે ચેક કરો હવાલામાં હશે દિવ્ય જ્યોતિ લિમિટેડ 10,00,000ની સત્તાવાર થાપણ કે છે દરેક ₹100 ઇક્વિટી શેરમાં વહેંચાયેલી સ્થાપના કરવામાં આવી ક્યારે પણ આ હવાલાની ક્યાંય એન્ટ્રી થતી નથી ચલો દિવ્ય જ્યોતિ લિમિટેડ નવજ્યોતિ લિમિટેડનો ધંધો 3,10,000માં ખરીદ્યો જે પેટે 10,000 રોકડેથી ચૂકવ્યા અને બાકીના શેર આપ્યા ચલો લખી નાખીએ રોકડ કેટલી આપે છે 10,000 અને શેર કેટલાના આપશે 3 લાખ કેમ કે ટોટલ કેટલું છે આપણું 3,10,000 ક્લિયર ચલો આ થઈ ગયું ત્યારબાદ નવી કંપનીએ 6% ડિબેન્ચર અને લેણદારો લઈ લેવા અને 6% ડિબેન્ચરને પૂરેપૂરી રકમના ઇક્વિટી શેર આપી ચૂકતે કરવા નવજ્યોતિ લિમિટેડનો વિસર્જન ખર્ચ 10,000 થયો ને માલ મિલકત નિકાલ ખાતું બનાવને જરૂરી આપણે લખો ચલો હવે આપણે આની સેકન્ડ નંબરનું જેનો સ્ટેપ છે એ શોધીએ એટલે કે ચોખ્ખી મિલકત આમાં પણ પાઘડી અને મૂળિયાનામાં જે આપણે પહેલા શીખી ગયા છીએ કઈ રીતે શોધાય એના એ જ રીતે આપણે ગણતરી કરવાની છે ચલો કારખાનાનું મકાન 1,30,000 પહેલા અહીંયા મિલકતો અહીંયા દેવા મકાન 1,30,000 યંત્રો 2,50,000 નફા નુકસાન નહીં આવે સ્ટોક 15,000 દેવાદાર 1,00,000
બેંક સિલક 15,000. ચલો આ બાજુ દેવામાં કોણ કોણ છે? ડિબેન્ચર 2 લાખ અને લેણદાર 1,10,000. ચલો ટોટલ મારી આપણે આનું અહીંયા આવશે 3,10,000. ચલો મારી દઈએ 1,30,000 પ્લસ 2,50,000 પ્લસ 15,000 પ્લસ 1 લાખ પ્લસ 15,000 5,10,000. તો કે ચોખ્ખી મિલકત એટલે શું થાય? તો કે મિલકતો માઇનસ દેવા એટલે કે 5,10,000 માઇનસ 3,10,000 એટલે કેટલા આવે? 2 લાખ. આપણને ચોખ્ખી મિલકત મળી ગઈ. હવે ત્રીજું પાઘડી આવે કે મૂલ્યનામા. ચલો ખરીદ કિંમત 3,10 ચોખ્ખી મિલકત 2 તો વધારે કોણ? ખરીદ કિંમત વધારે હોય ત્યારે શું આવે છે? પાઘડી. પાઘડી બરાબર શું થાય? તો કે ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. આ વિડીયો થોડોક લાંબો આવશે કેમ કે આમાં બધા જ કોન્સેપ્ટ હું શીખવાડું છું, તો પ્લીઝ છેલ્લે સુધી ધ્યાન રાખજો ને જે પણ તમને લાગે એ તમે નોટ ડાઉન કરતા રહેજો. ચલો 3,10 માંથી 2 જાય એટલે કેટલા આવશે? 1,10. આ શું મળી ગઈ આપણને? પાઘડી. ક્લિયર છે? આ મેઇન આપણી ગણતરી છે. આ ગણતરી બધામાં અલગ અલગ આવશે જે આપણે બધા લેક્ચરમાં અલગ અલગ શીખશું. ચલો હવે આપણે એના જે મેઇન ખાતા છે બનાવી નાખીએ. ચલો આમાં ભલે માલ મિલકત જ કીધું છે, આપણે બધા ખાતાને નોટ કરશું જે આપણા માટે આઈએમપી છે કેમ કે ગણતરીમાં બહુ તમને મદદ થશે. ચલો એક આવશે મામીની ખાતું. સેકન્ડ નંબરમાં આપણે નોંધ કરીશું ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું. ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું જે આપણને ઘણું મદદરૂપ થશે. ત્યારબાદ ત્રીજા નંબરમાં આપણે જોઈ લઈએ પ્રેફરન્સ છે કે નહીં. પ્રેફરન્સ નથી તો બનાવવાની જરૂર આવતી નથી. ત્યારબાદ હવે કોનું બનાવશું? નવી કંપનીના શેરનું ખાતું. ત્યારબાદ નવી કંપનીનું ખાતું. આ બધા 3-4 લાઈન જ બનાવવાના, વધારે આમાં કંઈ ખાસ આવતું નથી. અને રોકડ બેંક ખાતું. ક્લિયર? આપણા મેઇન આ 5 ખાતા છે. ચલો આ નંબર 1 2 3 4 અને 5 ક્લિયર છે અહીંયા સુધી? ચલો મેં તમને મેઇન પહેલા આમ નોંધ શીખવાડી હતી, તો ચલો આપણે પહેલા મેઇન આમ નોંધ જ કરી રાખીએ કઈ રીતે આમ નોંધ થાય છે. આમ નોંધ પરથી બી જે ડાયરેક્ટ કરી શકતું હોય ડાયરેક્ટ કરો, જે આમ નોંધ પરથી કરી શકતું હોય આમ નોંધ પરથી કરો. ચલો આમ નોંધ. સૌથી પહેલી આમ નોંધ કરશું આપણે મિલકતોની. તો ચલો મિલકતો કઈ કઈ છે આપણા પાસે અહીંયા જોતા જઈએ આપણે. સૌ પ્રથમ તો શું કરી નાખવાનું? મામીની ખાતે ઉધાર. મામીની ખાતે ઉધાર. તે જે તે અહીંયા મિલકતો છે આપણી એ બધી મિલકત કને જમા કરી દઈએ. ચલો તે મકાન ખાતે 1,30,000. તે યંત્રો ખાતે 2,50,000. તે સ્ટોક ખાતે 15,000. તે દેવાદાર ખાતે 1 લાખ અને તે બેંક ખાતે 15,000. આજે મેં નામ નોંધ છે હું એ જ કરાવડાવું છું. હજી આની અંદર જે ખરીદ કિંમતને આપણે જે સંયોજન અને સમાવેશમાં જે આપણી આમ નોંધ થાય છે એના વિશે પણ અમને આમાં એડ કરવી પડે, પણ હું જે મેઇન બાહ્ય પુનઃરચના છે હું એની જ આમ નોંધ તમને કરાવડાવું છું. આનો સરવાળો આપણે જોઈ લીધો તો કેટલો હતો? 5,10,000. એની જ આમ નોંધ છે. બાકી હજી જો પાઘડી કે મૂડી એના બધા આપણને ખબર છે જે આવે એના ખાતે ઉધાર, તે લિક્વિડેટર ખાતે જમા, એ પણ તમે કરી શકો છો, પણ મેં જે મેઇન કોન્સેપ્ટની આમ નોંધ છે મેં એ જ કરેલી છે. ઓકે ચલો સેકન્ડ નંબરમાં જે આપણી દેવાની છે, દેવામાં કોણ કોણ છે? ડિબેન્ચર અને લેણદાર. કે ડિબેન્ચર ખાતે ઉધાર, લેણદાર ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. ચલો કેટલાના છે? 2 લાખ અને 1,10,000. કેટલા આવશે? 3,10,000. ક્લિયર?
આ બે અમનોન. ત્રીજા નંબરની અમનોન જે આપણી શેર મૂડીની, તો કે શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. કેટલાની છે શેર મૂડી? 4 લાખ. ચલો 4 લાખ. ત્યારબાદ 4 નંબરની નફો કે અવાસ્તવિક મિલકતો. ચલો કેટલી છે? નન્નું આપેલું છે આપણને 2 લાખ, તો એ ક્યાં આવશે? ઉધાર. ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે નન્નું ખાતે. એને મળશે એટલે એના ખાતે ઉધાર 2 લાખ. ક્લિયર? આ 4 આમનોન તો બધામાં ફિક્સ કે આ 4 આમનોન આવશે. ચલો 5મા નંબરમાં જે આપણી ખરીદ કિંમતની હતી શું હતી? તો કે નવી કંપની ખાતે ઉધાર તે મામીની ખાતે. તો ચલો કેટલામાં આપણે પરચેસ કર્યું હતું? 3,10,000. લખી નાખીએ 3,10,000. ચલો હવે મેઇન વસ્તુ આ કે 3,10,000 છે તેના બદલામાં શું લીધું? તો કે રોકડ અને શેર. શું લીધું આપણે? તો કે રોકડ અને શેર. તો શું આવશે? તો કે રોકડ ખાતે ઉધાર શેર ખાતે ઉધાર અને તે નવી કંપની ખાતે. તો રોકડ કેટલાની હતી? 10,000. શેર 3 લાખ અને ટોટલ 3,10,000. ક્લિયર? ચલો 7મા નંબરની જે વિસર્જનની છે આપણી આમ નોંધ. વિસર્જન ખર્ચ આપેલું છે તો કે મામીની ખાતે ઉધાર તે બેંક ખાતે 10,000. 10,000. ઓકે, ચલો આ બધા એની આપણે આમ નોંધ એકવાની કરી લીધી. હવે આપણને જે છે આપણે આમાં ખાતામાં અમાઉન્ટમાં નાખતા જઈએ. ચલો આ બધું મામીનીમાં ઉધાર થશે. અહીંયા જમા છે તો મામીનીમાં બધું શું કરી દઈશું? ઉધાર. ચલો લખી નાખીએ. મકાન, ત્યારબાદ યંત્રો, સ્ટોક, દેવાદાર અને બેંક સિલક. બસ અમાઉન્ટ પણ એની ઈ જ રહેશે, કોપી ટુ કોપી. 1, 30, 2, 50, 15, 1 અને 15. 1,30,000, 2,50,000, 15,000, 1 લાખ અને 15,000. તે જ રીતે ડિબેન્ચર અને લેણદાર મામીની ખાતે જમા છે એટલે મામીનીમાં આપણે આ બેને શું કરી નાખશું? જમા. ચલો ડિબેન્ચર અને લેણદાર કેટલાના હતા? ડિબેન્ચર અને લેણદાર 2 લાખ ને 1,10,000. 2 લાખ 1,10,000. ઓકે, ક્લિયર? ચલો હવે 3rd નંબરની આમ નોંધ. શેર મૂડી ખાતે ઉધાર તે શેર હોલ્ડર ખાતે એટલે શેર હોલ્ડરમાં જમા. શેર મૂડી ખાતે 4 લાખ. ચલો ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે નન્નું ખાતે એટલે નન્નું શેર હોલ્ડરમાં શું કરી નાખશું? ઉધાર. નન્નું ખાતે 2 લાખ. ચલો ત્યારબાદ નવી કંપની ખાતે ઉધાર તે મામીની ખાતે 3,10,000. તો નવી કંપની એટલે આયરી ખાતે ઉધાર હતું એટલે અહીંયા ઉધાર કરો. મામીની ખાતે 3,10,000 અને મામીનીમાં જમા છે તો જમા કરીએ. નવી કંપની ખાતે 3,10,000. ઓકે, ચલો નેક્સ્ટ. શેર રોકડ અને શેર ખાતે ઉધાર તે નવી કંપની ખાતે. તો રોકડમાં ઉધાર સાઈડ લખી નાખીએ. નવી કંપની ખાતે રોકડમાં ઉધાર નવી કંપની ખાતે કેટલાના હતા? 10,000. એ જ રીતે શેરમાં પણ નવી કંપની ખાતે કેટલાના હતા? એમાં 3 લાખ. અને તે શું કીધું એને? નવી કંપની ખાતે. નવી કંપનીમાં જમા કરી નાખીએ. શેર ખાતે જે આપણે ખતવણી કરતા એ જ રીતે કરવાનું છે અને રોકડ ખાતે 10,000. ક્લિયર? ચલો ત્યારબાદ મામીની ખાતે તે બેંક ખાતે. તો મામીનીમાં ઉધાર છે તો ઉધાર કરો. બેંક ખાતે ખર્ચો 10,000 અને બેંકમાં જમા મામીની ખાતે.
10,000. ક્લિયર? ચલો હવે કોઈ આપણી આમ નોંધ રહેતી નથી. જે મોસ્ટ એમપી આમ નોંધ છે એ બધી કરાવી દીધી છે. બાકી જે ઓલી છે સંયોજન સમાવેશની નોર્મલી તમને આવડે છે. હવે જે ખૂટતી વિગત હોય એના વિશે હું આમ નોંધ સમજાવી દઈશ કે કઈ રીતે આવે. ચલો ખાતા ક્લોઝ કરવાના. જો ખૂટતી અમાઉન્ટ હોય તો ઇક્વિટી શેર હોલ્ડરમાં નખાશે. ચલો છેલ્લેથી જ કરતા જઈએ. રોકડ બેંક ટેલી થઈ ગયું છે આપણું. નવી કંપનીનું ખાતું તો કે અહીંયા 3,10,000 છે, અહીંયા 3,10,000 એટલે ઓટોમેટિક આ પણ 3,10,000 કમ્પ્લીટ થઈ ગયું આપણું. ચલો અહીંયા ખૂટે છે નવી કંપનીના શેરનું ખાતું. અહીંયા કેટલા છે? 3,00,000 છે અને અહીંયા નથી તો આપણા 3,00,000 ખૂટે છે તો આને ક્યાં લઈ જશું આપણે? શેર હોલ્ડર ખાતે. શેર હોલ્ડર ખાતે કેટલા? 3,00,000. ચલો તો શેર હોલ્ડરમાં ઉધાર કરી નાખશું નવી કંપનીના શેર ખાતે 3,00,000. ક્લિયર? એટલે આ ખાતું પણ આપણું બંધ થઈ ગયું. ચલો મામીની ખાતું એને બંધ કરીએ આપણે. 1,30,000, 2,50,000, 15,000, 1,15,000 અને 10,000. 5,20,000 છે. આ બાજુ 2,00,000 પ્લસ 1,10,000 અને પ્લસ 3,10,000. બાજુ 6,20,000 છે. 6,20,000 તો આ બાજુ વધારે છે એટલે આ બાજુ માઇનસ કરીએ. 1,30,000 માઇનસ 2,50,000 માઇનસ 15,000 માઇનસ 1,00,000 માઇનસ 15,000 માઇનસ 10,000 એટલે 1,00,000. આને શું કહીશું? નફો. મામીની મુજબનો નફો કેટલાનો આવ્યો? 1,00,000. આને ક્યાં લઈ જશું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. તો આમાં શું થઈ જશે? જમા. મામીની ખાતા મુજબ નફો 1,00,000. ચલો હવે સરવાળું કરીએ બંને સાઈડ એટલે આ ખાતું બી આપણું ક્લોઝ થઈ ગયું. 3,00,000 ને 2,00,000 5,00,000, 4,00,000 ને 1,00,000 5,00,000. યાદ રાખજો આ દાખલામાં ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું છે તમારું સરભર થઈ જશે એટલે કે સરખું થશે. સરખું થશે. ક્લિયર છે? આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછા કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં પણ યા તો ટેલિગ્રામમાં, જેમાં આપણે આઈએમપી સમ્સ મોકલીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો પાકા સરવૈયાનો જે રીતે દાખલો હશે ને થોડોક અઘરો દાખલો છે એના વિશે આપણે માહિતી પ્લીઝ તે ચેક કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.